નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 11 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ કઠોળ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 ફેબ્રુઆરીના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ। આપણા આહાર, પોષણ અને પર્યાવરણના અર્થતંત્ર માટે કઠોળ મહત્વની માન્યતા આપે છે। યુએન જનરલ એસેમ્બલીએ જે બુર્કી ફ્રાન્સોના પ્રસ્તાવને સમર્થન આપી 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ તરીકે જાહેર કર્યો હતો અને 2018થી દર વર્ષે ઉજવવામાં આવે છે। તો ખાસ યાદ રાખવો આ એક દિવસ। ત્યારબાદ આની થીમ તો કે કઠોળ એગ્રી ફૂડ સિસ્ટમમાં વિવિધતા લાવવી, આ થીમ સાથે ઉજવવામાં આવ્યો અને 2016ના વર્ષને તો કે કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ પર જાહેર કર્યું હતું, તો યાદ રાખવું। અને આની સાથે જ 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ પણ ઉજવવામાં આવે છે। તો બંને ઇમ્પોર્ટન્ટ દિવસ છે, યાદ રાખવા। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો ડે હતો, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડનો દિવસ હતો, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ આપણે ઉજવ્યો હતો। ત્યારબાદ ડાયરેક્ટ 10 ફેબ્રુઆરીએ, કારણ કે એની વચમાં એટલા ઇમ્પોર્ટન્ટ દિવસ નહોતા, તો યાદ રાખવા આ દિવસો। ત્યારબાદ કયા દેશમાં કૃત્રિમ સૂર્યને 1000+ સેકન્ડ સુધી બળી અને ફ્લુન્ઝ સંશોધકના રેકોર્ડ બનાવ્યો છે? તો આવું ચાઇના એટલે કે ચીન દ્વારા કરવામાં આવ્યું છે। તો 2006માં જે કારીગરોએ શરૂ કર્યું હતું આ એસ્ટર, જે ચીનના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક માટે ફ્યુઝલ સંબંધિત પ્રયોગશાળા છે। ટૂંકમાં એક કૃત્રિમ સૂર્ય ચીન દ્વારા બનાવવામાં આવ્યો છે અને એને તો કે 1000+ સેકન્ડ સુધી આ બર્યો અને ગરમી પણ પેદા કરી છે। તો ચીનનો કૃત્રિમ સૂર્ય જે એક્સપેરિમેન્ટ એડવાન્સ સુપર ક્લાન્ડિક ટોકોમાસ એનું નામ છે અને આ 1000 સેકન્ડથી વધુ સમય સુધી બળ્યો અને જે આ પ્રોજેક્ટ પર કામ કરતા વૈજ્ઞાનિકોએ એક નવો રેકોર્ડ નિર્ધારિત કર્યો છે, તો યાદ રાખો કૃત્રિમ સૂર્યને। જ્યારે આ કૃત્રિમ સૂર્ય 1066 સેકન્ડ માટે સ્થિર સ્થિતિ ઉપર બંધ પ્લાઝ્મા માર્ગી રાખી અને એવો નવો રેકોર્ડ બનાવ્યો કે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પણ પહોંચી ગયો છે। આ સૂર્યએ એટલું ડિગ્રી તાપમાન પણ પેદા કર્યું છે, તો યાદ રાખવી આ માહિતી। ચાઇનાના વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે, તો ચાઇનાની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, સ્થળાંતર તો કે રેમિંગ છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે, તો યાદ રાખવો આ કૃત્રિમ સૂર્ય। ત્યારબાદ કયા રાજ્યમાં ઉત્તર ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સુવિધાની સ્ટેટ એટલે ટૂંકમાં પાયો નાખવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશે આનો પાયો નાખ્યો છે। તો ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે ભારતનું અને હિમાચલ પ્રદેશ બંનેનું, કારણ કે હિમાચલ પ્રદેશ 2026 સુધીમાં ભારતનું પ્રથમ ગ્રીન રાજ્ય બનવાનું લક્ષ્ય પર નિર્ધારિત કરી ચૂક્યું છે। તો નાલાગઢા ડભોળા ખાતે ઉત્તર ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે હિમાચલ પ્રદેશમાં, તો યાદ રાખવું। અને અહીંયાના મુખ્યમંત્રી સુખવીરસિંહ સુખુએ 1 મેગાવોલ્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, જે તો કે 31 માર્ચ 2026 સુધીમાં ભારતનું પ્રથમ ગ્રીન એનર્જી રાજ્ય બનવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે મુખ્યમંત્રી સુખવીરસિંહ સુખુએ આ હિમાચલ પ્રદેશને, તો ખાસ કરીને યાદ રાખવો, એના જ અંતર્ગત આ પ્રોજેક્ટનું અનાવરણ થયું છે। હિમાચલ પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ સાથે મળી 9.04 કરોડ ખર્ચ આ પ્રોજેક્ટને વિકસાવશે, તો ખાસ કરીને યાદ રાખવું। હિમાચલ પ્રદેશની વાત કરીએ તો 2 કેપિટલ છે, શિમલા અને ધર્મશાળા। સીએમ તો કે સુખવીરસિંહ સિંધુ છે અને ગવર્નર શિવ પ્રતાપ શુક્લા છે। બેઝિક માહિતી યાદ જ રાખવાની હોય। ત્યારબાદ આવા થોડાક પ્રથમ રાજ્ય જોઈએ, આની પહેલાં એક પ્રશ્ન આવશે ત્યારે પણ આપણે જોઈશું, હવે આમાંય જોઈ લઈએ। યુનિફોર્મ સિવિલ કોડ ધરાવતું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે। આપણે હમણાં ગુજરાતે 5 સભ્યવાળી એક સમિતિ બનાવી હતી, જેના દેસાઈને જેમના પ્રમુખ બનાવવામાં આવ્યા, ચીફ જસ્ટિસ નિવૃત્ત છે એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, એ કેટલા 45 દિવસમાં રિપોર્ટ પર સોંપવાનું છે, તો એ યાદ રાખવું। અને ભારતની પ્રથમ યોગ નીતિ ઉત્તરાખંડે શરૂ કરી હતી। સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું।
અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન હતું. જ્યારે બાયોફ્યુઅલ પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન જ હતું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક હતું. ઇથેનોલ પોલિસી ધરાવતું પ્રથમ રાજ્ય બિહાર છે. દવા નીતિને મંજૂર આપનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ છે. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ ફાયર ફ્લાઇટ બ્લુ ઘોષ મિશન 1 જે કયા દેશનું જે ચંદ્ર પર લોન્ચ કરશે? તો આ મિશન નાસાનું એટલે કે અમેરિકાનું છે. એ ચંદ્ર પર લોન્ચ કરવાની તારીખ નિર્ધારિત કરી ચૂક્યું છે. તો ફ્લાઇટ એરોસ્પેસનું જે બ્લુ ઘોષ મૂન મિશન છે એ લેન્ડર થવાનું છે. 15 જાન્યુઆરીના રોજ લોન્ચ કરશે. ક્યાંથી? તો કે આ લોન્ચ થઈ ચૂક્યું છે. ક્યાંથી? તો કે નાસાએ આને લોન્ચ કરી દીધું છે. અને નાસાની નવી પોલાર્ડ તે ચંદ્રની સપાટી પર લાવશે. આ મિશન તો કે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્રને અવકાશ હવાના જે સાથે પ્રતિક્રિયા નવી સમજણ આપવાનું વચન આપ્યું છે. કયું મિશન છે? તો બ્લુ ઘોષ મિશન 1 છે, જે ચંદ્ર પર કાર્ય કરવાનું છે. એટલે વગેરે સંશોધન કરવાનું છે, નાસાનું છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ સ્પેસનું કરંટ અફેર જોઈ લઈએ થોડુંક. તો ઇસરોએ કયા રોકેટ વડે ઇનસેટ 3DS ઉપગ્રહ લોન્ચ કર્યો હતો? તો GSLV-F સબૂતથી લોન્ચ કર્યો હતો. નાસા અને ઝાક્સા બંને વિશ્વના પ્રથમ વુડન સેટેલાઇટ બનાવી રહ્યા છે. વુડન મેગ્નોલિયન, વુડન એટલે લાકડું. અને મહાસાગરો અને વાતાવરણના અભ્યાસ કરવા માટે નાસા દ્વારા મિશન શરૂ કરવામાં આવ્યું હતું. કયું? એ તમારે કોમેન્ટ કરવાનું છે. ઇસરોનું પરીક્ષણ પુનઃ ઉપયોગ પ્રક્ષેપણ વાહન પુષ્કર લોન્ચ કર્યું હતું. કયા રોકેટ એ સાથે ઇસરોએ 30 ડિસેમ્બર 2024ના રોજ PSLV-C60 રોકેટ દ્વારા સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું હતું? તો PSLV-C60 દ્વારા લોન્ચ કર્યું હતું. અને આ ઇસરોનું 99મું હતું. 100મું ઇસરોએ લોન્ચ કરી દીધું છે મિશન. જ્યારે GSLV-F15 NVS-02 ઉપગ્રહ અમારી નેવિગેશન સિસ્ટમનું છે. એટલે કે ભારતે આ સાથે જ નેવિગેટર નક્ષત્રનું 100મું મિશન છે ઇસરોનું. અને ભારતનું પણ 100મું મિશન છે. તો યાદ રાખવી આપ. ત્યારબાદ આંધ્રપ્રદેશ શ્રીહરિકોટામાં સતીશ ધવલ સ્પેસ સેન્ટર ખાતે ઇસરોએ તેમનું ત્રીજું લોન્ચ પેડ સ્થાપિત કર્યું હતું. અને ઇસરો પાસે સ્પેસ સ્ટેશન છે શ્રીહરિકોટામાં સતીશ ધવલ સ્પેસ સેન્ટર, જેની સ્થાપના 1971માં થઈ હતી. તમિલનાડુના જે ધુધુકુડી જિલ્લામાં પુલુસ્વેરી પટિયમ ખાતે બીજું સ્પેસ પોર્ટ બનાવી રહ્યા છે. અને આ વિકસાવવામાં પણ આવી રહ્યું છે. સ્પેસ સ્ટેશન બનાવવાનું ભારતનું લક્ષ્ય 2035નું છે. 2040માં તો કે ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય હશે. તો યાદ રાખવા આ પોઈન્ટો પણ આની સાથે. ત્યારબાદ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિર જેનું અનાવરણ કરવામાં આવ્યું? તો ક્યાં કરવામાં આવ્યું? તો દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું આ હિન્દુ મંદિરનું અનાવરણ. તો 2 ફેબ્રુઆરી 2025ના રોજ જે દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં દક્ષિણ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર ભવ્ય ઉદ્ઘાટન દ્વારા સમારોહ યોજાયો હતો. અને આ મંદિર બોસાસણવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. બહુ સાંસ્કૃતિકના કેન્દ્રનો એક ભાગ છે. આ કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના જે નાયબ રાષ્ટ્રપતિ પોલ મસાન્તિલે ઉપસ્થિત રહ્યા હતા. તો આ માહિતી પણ યાદ રાખવી, કારણ કે દક્ષિણ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો કેપિટલ 3 છે, પિટોરિયા વહીવટી છે, કેપટાઉન વિધાનિક છે, બ્લુમન ફોર્ટ ન્યાયિક છે, ચલણ તો કે સાઉથ આફ્રિકન રેન્ડ છે, અને પ્રમુખ તો કે સિરિયન રામાફોસા છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આવા થોડાક મંદિરો જોઈ લે જે સરસામાં હોય. તો બિહારમાં વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર બનાવવાનું છે. અને એ 2025 સુધીમાં પૂરું કરી દે એવું કીધું. ઉત્તર પ્રદેશ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં સંત રવિદાસનું મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક ખુલશે પશ્ચિમ બંગાળમાં. અને વિશ્વની જે સૌથી મોટી આંતરરાષ્ટ્રીય મંદિર પરિષદ અને એક્સપો વારાણસી ખાતે યોજાયો હતો. તુંગનાથ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે. રામપ્પા મંદિર તેલંગાણામાં. કામાખ્યા દેવીનું મંદિર આસામમાં આવેલું છે. જ્યારે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના આવેલું છે ભુવનેશ્વર ખાતે. પીએમ મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ અબુબાસી જે USA એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતમાં બોસાસણવાસી અક્ષય પુરુષોત્તમનું હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આ UAEનું પહેલું મંદિર હતું, હિન્દુ મંદિર પહેલું. જ્યારે પીએમ મોદીએ વિશ્વનો સૌથી મોટો યોગ કેન્દ્ર સ્વવેદ મહામંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું વારાણસી ખાતે.
યુએઈ ભારતની બહાર વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બનાવી રહ્યું છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ક્યાં કર્યું હતું એશિયાનું બીજું સૌથી મોટું ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન? તો કે નવી મુંબઈ ખાતે. તો બીજા આ સરસામાં રહેલા મંદિરો પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં જે મિત્સુબિશી નેવિગેશન સેટેલાઇટ છે લોન્ચ કરી છે? તો બેમાં કન્ફ્યુઝન થાય, એક જાપાન અને એક ચીન. તો જાપાનનું છે, ચીનનું નથી, કારણ કે નામ ઉપરથી જ ખબર પડી જાય. તો જાપાને તેની નેવિગેશન સિસ્ટમ સુધારવાના હેતુથી નવા S3 રોકેટ પર મિત્સુબિશી સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરી અને આ લોન્ચ ટાનેગાશિયાન સ્પેસ સેન્ટર ખાતેથી થયું હતું. આ ઉપગ્રહ પ્રક્ષેપણ 29 મિનિટ સફળતાપૂર્વક અલગ થયું અને જે મિત્સુબિશી જાપાન ક્વાટ જેનિયર સેટેલાઇટ સિસ્ટમમાં 5મો ઉપગ્રહ હશે. આ સિસ્ટમ યુએસના જે જીપીએસ અને પૂર્વ બનાવેલું વિવિધ ઉપકરણોને સુધારવા માટે મોકલ્યું છે. તો જે જાપાનની જે શું કહેવાય જીપીએસ છે એને સુધારવા માટેનો આ એક ઉપગ્રહ છે મિત્સુબિશી, તો યાદ રાખવી. ત્યારબાદ જાપાનની વાત કરીએ તો કેપિટલ ટોક્યો છે, ચલણ યેન છે, પીએમ તો કે સેગુર ઇશુમ્બા છે. તો યાદ રાખવા જાપાન વિશે એટલું. જ્યારે અલગ અલગ દેશોની નેવિગેશન સિસ્ટમ જોઈ લે. ભારતની તમારે કોમેન્ટ કરવાની છે. જીપીએસ તો કે અમેરિકાની છે, ગ્લોનાસ તો કે રશિયાની છે, બેઇડ્યુન્સ ચાઇનાની છે, નાવિક ભારતની છે, આવી ગયું. QZSS જાપાનની છે. તો ખાસ કરીને આ QSS જે જાપાનની છે અને સુધારવા માટે મિત્સુબિશી લોન્ચ કરવામાં આવ્યું છે, એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશે 600 માઇલથી વધુ રેન્જ ધરાવતા યુદ્ધ વિરોધ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો આ ઈરાન દ્વારા કરવામાં આવ્યું છે. આની અંતર્ગત 2 મિસાઇલો પર લોન્ચ કરવામાં આવી. એકનું નામ ગદર છે અને એકનું નામ અતેમાદ છે. તો ઈરાને 600 માઇલથી વધુ રેન્જ ધરાવતા યુદ્ધ વિરોધ ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું. ઈરાને શનિવારે જ આ કર્યું, જે પર્શિયન ગલ્ફ અને ઓમાનના જે સમુદ્રમાં આ કર્યું છે પરીક્ષણ. જે આ ગદરની વાત કરીએ તો 380 માઇલ પ્રકારનું તેની રેન્જ તો કે 1000 કિલોમીટરથી પણ વધુ છે. તેમાં તો કે જામિંગ વિરુદ્ધ ક્ષમતા છે અને એતિમાદ તો કે 1700 કિલોમીટર જેટલું રેન્જ ધરાવે છે. તો ખાસ કરીને આ 2 મિસાઇલો ઈરાનની છે, યાદ રાખવ્યું. ઈરાનની વાત કરીએ તો કેપિટલ તેહરાન છે, નવી તો કે મકરાન બનાવવાના છે, ચલણ તો કે ઈરાની રિયાદ છે. એટલી માહિતી ઈરાન વિશે યાદ રાખવી. બાદ તો કે ક્યુ એરપોર્ટ યુનાઇટેડ નેશનલ ગ્લોબલ કોમ્પેક્શન પહેલમાં જોડાયું છે? તો આ તો કે GMR એરપોર્ટ જોડાયું છે. હવે GMR એક ગ્રુપ છે, એના અંતર્ગત એક કંપની આવે છે GMR જેવો એરપોર્ટ એ જોડાયું. તો GMR એરપોર્ટ લિમિટેડ યુનાઇટેડ નેશનલ ગ્લોબલ કોમ્પેક્શનમાં જોડાયું છે, જે ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ ધપાવશે. યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના જે માનવ અધિકાર, શ્રમ, પર્યાવરણ, ભ્રષ્ટાચાર વિરોધી 10 સિદ્ધાંતો છે, એટલે કે ટૂંકમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે ને એ 10 એનું પાલન કરશે, એના માટે જોડાયું છે. હવે દિલ્હી અને હૈદરાબાદ સહિત અનેક એરપોર્ટનું સંચાલન કરે છે આ GMRનું પગલું ટકાઉ ઉડ્ડયન પ્રત્યે સમર્પણ રેખાકિત છે. તો ખાસ કરીને આ GMR વિશે એટલી માહિતી યાદ રાખવી એરપોર્ટ. ત્યારબાદ આવા થોડાક એરપોર્ટો જોઈ લઈએ. તો લેન્ડફિલ માટે ઝીરો વેસ્ટ એવોર્ડ તિરુવનંતપુરમ એરપોર્ટે જીત્યો હતો. વિંગ્સ ઇન્ડિયા એવોર્ડ 2024 કંપેગોડા એરપોર્ટ અને ઇન્દિરા ગાંધી બંનેએ વર્ષના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ જીત્યો હતો. ઇન્ડિયન ટ્રાવેલ એવોર્ડ શ્રેષ્ઠ એરપોર્ટ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું હતું. અને સ્કાયના ટોચના એરપોર્ટની વાત કરીએ તો કતાર એવરેજ હતું, જ્યારે એરલાઇન ચોથું હતું. જ્યારે ઉત્તર પ્રદેશનું પ્રથમ એરલાઇન બની છે શંખા એરલાઇન, આ બની ગઈ. ભારતનું પ્રથમ સ્વસંચાલિત ઇન્ડોર એર ક્વોલિટી મોનિટરિંગનું અનાવરણ થયું હતું તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે. આનું નામ તો કે પવન ચિત્રા રાખ્યું હતું. અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે પર શરૂ કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કોલકાતા, ત્યાં, જેનો ઉદ્દેશ્ય તો કે હવાઈ મુસાફરીને રસ્તો અને ખોરાક મળી રહે સસ્તો, એના માટે. જ્યારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 150 સ્થળોને જોડતું દેશનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. ઘરેલું રૂટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરનાર પ્રથમ ભારતની એરલાઇન બની હતી એર ઇન્ડિયા. તો એટલા સરસામાં રહેલા એરપોર્ટ પર યાદ રાખવા. ત્યારબાદ ભારતની પ્રથમ ફેરેટ સંશોધન સુવિધાનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો હરિયાણા ખાતે કરવામાં આવ્યો છે. હરિયાણા આપણે હમણાં જ જોયું હતું, સૂરજકુંડ મેળો હરિયાણાના ફરીદાબાદમાં ભરાય. તો ભારતની પ્રથમ ફેરેટ સંશોધન સુવિધાનું પ્રારંભ હરિયાણાના જે ફરીદાબાદમાં કરવામાં આવ્યો.
ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે. તે 3 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતની પ્રથમ ફેટેર રિસર્ચ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. હવે આ ફેરેટ શું છે? તો કે ફેરેટ એક પ્રકારનું પાણી છે, નોરિયા જેવું દેખાય, તમે જે જોતા જશો થંબનેલમાં એ ટાઈપનું હોય. એ તો કે માણસ જેવા ડીએનએ ધરાવે, એની ઉપર પ્રયોગો વગેરે કરવામાં આવશે. સમજી લઉં કે હમણાં જે પેલું વાયરસ આવ્યું છે સેનમાંથી એસઆઈવી એ વગેરે એનામાં ટ્રાન્સ કરવામાં આવે, પછી એના ઉપર સંશોધન કરવામાં આવે, એની એન્ટીબાયોટિક ગોતવામાં આવે વગેરે રિસર્ચ અહીં થાય હરિયાણા ખાતે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. આ અત્યાધુનિક સુવિધા જે વૈશ્વિક જૈવ સલામતી અને સંશોધન ધોરણનું પાલન કરવા માટે બનાવવામાં આવ્યું છે. આનો હેતુ તો કે સુવિધા ઇન્સ્યુલેશન્સ જે SARS-CoV-2 જેવા વાયરસને પ્રોથોજન્સ પર મહત્વપૂર્ણ સંશોધન સક્ષમ બનાવવું, જે ભારતમાં રોગચાળાની તૈયારીને મજબૂત બનાવવાનું છે. તો રોગ આવે પહેલાં આની ઉપર પ્રયોગ કરી અને એન્ટીબાયોટિક બનાવવાનું કાર્ય કરશે આ લેબોરેટરી અથવા તો ફેટર સંશોધન. યાદ રાખવું. ત્યારબાદ હરિયાણાની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે. સીએમ તો કે નાયબ સૈની છે. ગવર્નર બંદારુ દત્તાત્રેય છે. બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ આવું જ થોડુંક પ્રથમ જોઈ લઈએ. આગળ તો જોઈ લીધું હતું, પાછું થોડુંક જોઈ લઈએ. તો દેશનું સૌપ્રથમ કોસ્ટલ અને વોરફોર વસ્તી ગણતરી થઈ હતી ગુજરાતમાં. કયું મરીન નેશનલ પાર્ક ખાતે. વન ઇકોસિસ્ટમ ગ્રીન જીડીપી સાથે જોડનાર પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું હતું. ઘરેલું રૂટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવા કરનાર એર ઇન્ડિયા ભારતની પ્રથમ બની હતી. પૂર્વીય ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રી વેધશાળા પશ્ચિમ બંગાળમાં ઉદ્ઘાટન થયું હતું. તે પૂર્વ ભારતની પ્રથમ અને દેશની છઠ્ઠી. તેનું નામ તો કે સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપર રાખ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ એશિયાની બીજી સૌથી મોટી ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન નવી મુંબઈ ખાતે કર્યું હતું. જે ભારતનું પ્રથમ આયુર્વેદ તબીબી ઉપકરણ બનાવ્યું હતું નાડી તરંગી. આનું ઉત્પાદન તો કે કંપની પુણે ખાતે જે અત્રેયા ઇનોવેશન છે એને કર્યું હતું. ત્યારબાદ 2023-24 મુજબ ભારતના ટોચનો સૌથી વધુ નિકાસકાર દેશ કયો બન્યો છે? તો અમેરિકા બન્યો છે. આપણે સૌથી વધારે અહીંયા જ નિકાસ કર્યો છે. તો એપ્રિલ 2023થી માર્ચ 2024ના ડેટા બહાર પાડ્યા છે ભારતે. મે 2024 સુધીમાં ભારત નિકાસ વાર્ષિક ધોરણે 9.1% વધીને 38.13% બિલિયન થયું. જે મુખ્ય કારણ એન્જિનિયરિંગ ગુડ, પેટ્રોલિયમ અને કાપડની માંગ હતી ભારતમાં. જે 2023-24ના ડેટાની વાત કરીએ તો ભારત માટે ટોચના જે વેપારી નિકાસકારી સ્થળોમાં યુએસ એટલે કે અમેરિકા, યુનાઇટેડ આરબ અમીરાત અને નેધરલેન્ડ વગેરે પહેલાં, બીજા અને ત્રીજા ક્રમે છે. તો યાદ રાખવો આ ડેટા પણ. ત્યારબાદ અમેરિકાની વાત થઈ છે તો કેપિટલ વોશિંગ્ટન ડીસી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. વાઇસ પ્રેસિડેન્ટ જેમ્સ ડેવિડ વેન્સ છે. તો ખાસ કરીને આપણો દેશ અમેરિકાથી બહુ પ્રેમ કરે છે, કારણ કે એસટીઆઈમાં એના જ બંધારણના પ્રશ્ન પણ હતા. તો યાદ રાખવી આવી માહિતી પણ. અને આજના માટે એટલું હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.